પોર્ટરમાં છે કઈ ઓર્ડર પોર્ટર ફોન લગાવી આપો ને હા બધું રેકોર્ડિંગ બધું બાઇક રાઇડર છે ના ના સેફટી મારા સેફટી મારા તો હા ઓટીપી बताइए ओटीपी 7009 તો ગુડ મોર્નિંગ ભાઈ કેમ છો બધા મજામાં હશો તો ભાઈ ટાઈમ થયો છે 7:48 અને ભાઈ જેવી રીતે આપણે કામ કરીએ છીએ બધી એપ્લિકેશનમાં આપણે આજે કામ કરશું પોર્ટર ઓલા ઉબેર રેપિડો અને ભાઈ બાઇકનો જે કાર્ડો છે જે એને 0 કરી દીધો છે તો જોઈએ સાંજ સુધી આપણું કેટલાનું આજનું પેટ્રોલ જાય છે અને કેટલા રૂપિયાની અર્નિંગ થાય છે તો ભાઈ ઉબેરમાં રાઈડ આવી ગઈ છે તો લગભગ એક કિલોમીટરથી એમને પિકઅપ કરવાના છે તો જઈએ એમને પિકઅપ કરવા માટે અને નરોડાથી લઈને નાના ચિલોડા મૂકવા જવાના છે તો જઈએ એમને ફટાફટ પિકઅપ કરવા માટે एड्रेस बता दिया ना पूरा एड्रेस बता दिया ना आपको आना है ना मेरे को जाना है हाँ तो बैठ जाओ पिन बोलो ना वो तो नाना चिलोड़ा ही जाना है ना छप्पन थैंक यू તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને 56 એટલે કે 5 કિલોમીટરનો ઓર્ડર હતો અને આ ઓર્ડરના મળ્યા 56 રૂપિયા અને ભાઈ અહીંથી જ એક રાઈડ મળી ગઈ ઉબેરમાં 400 મીટરથી એમને પિકઅપ કરવાના છે તો હું છું અત્યારે નાના ચિલોડા તો જઈએ ફટાફટ એમને પિકઅપ કરવાના માટે ભાઈ જેવા જ ભાઈને ત્યાં ડ્રોપ કર્યા અને તરત જ મને ત્યાંથી બીજી એક રાઈડ મળી ગઈ બાજુમાંથી 400 મીટરથી એમને પિકઅપ કરવાના છે તો પિકઅપ લોકેશન પર હું પહોંચી ગયો છું અને લઈને જવાના છે નરોડા જીઆઈડીસી पिन 7224 भेजा ऑनलाइन आई हाँ स्टूडियो
તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લેટ અને 40 રૂપિયાની રાઈડ હતી અને ભાઈને 3.6 મીટર લઈને આવ્યો હતો. તો એ રાઈડના મળે આપણને 41 રૂપિયા. તો હું છું અત્યારે નરોડા જીઆઈડીસીમાં. તો અહીંથી તો ભાઈ રાઈડ મળે એવું લાગતું નથી, એટલે થોડું બહાર જવું પડશે. તો જોઈએ નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે. તો ભાઈ હું છું અત્યારે કાલુપુર રેલવે સ્ટેશન અને એક રાઈડ લઈને હું આવ્યો તો નરોડાથી કાલુપુર રેલવે સ્ટેશન. હું તમને બતાવી ના શક્યો. તો કાલુપુરથી અત્યારે એક રાઈડ આવી છે અને ભાઈને લઈને જવાના છે કાલુપુરથી સેટેલાઇટ. તો ભાઈના લોકેશન ઉપર જ હું ઊભો છું. તો કરીએ ભાઈને પિકઅપ ફટાફટ જઈને. બોલો ને ઓટીપી 72763. क्या ये ट्रैफिक बहुत रहता है ना, पता ही नहीं चलता कहाँ जा रहा है कहाँ नहीं. नहीं लोकेशन इधर का दिखा रहा था. हाँ बैठ जाओ. लोकेशन वाला आगे दिखा रहा था इसलिए. बाकी स्कैन कर दो ना. 94 केस पड़े था अभी तो वांधो नहीं. સ્કેન કરી દો આપણે. तो भाई कालुपुरથી સેટેલાઇટ ભાઈ આવતા લગભગ 45 મિનિટ બગડી ગઈ ભાઈ. અને આ ઓર્ડર હતો 9 કિલોમીટરનો. તો ભાઈ આના 94 રૂપિયા મળ્યા છે રેપિડોમાં. તો ભાઈ અહીંયાથી જ મને એટલે કે સેટેલાઇટથી જ રાઈડ મળી ગઈ છે અને ભાઈને લઈને જવાના છે પાલડી. તો લગભગ હું જ્યાં ઊભો હતો ત્યાંથી જ લગભગ 800 મીટરથી આ રાઈડ મને મળી ગઈ હતી. તો 800 મીટરથી ભાઈને પિકઅપ કરવાના છે. તો જઈએ ભાઈને ફટાફટ પિકઅપ કરવા માટે અને સેટેલાઇટથી ભાઈને પાલડી લઈને જવાના છે. ओटीपी बताइए. ओटीपी 7009. ये वो यूट्यूबर भी हैं क्या भी आप? हाँ बैठ जाओ. यहाँ बैठ जा. यही दिखा रहा है. यही दिखा रहा हाँ यही. है. अब रीट्राइड कर दो आप. ओके थैंक यू. ભાઈને કરી દીધા છે ડ્રોપ અને 6 કિલોમીટરથી હું એમને લઈને આવ્યો હતો અને 6 કિલોમીટરના આપણને 63 રૂપિયા મળ્યા રેપિડોમાં. તો હું છું અત્યારે પાલડી. તો અહીંયા કરીશ વેટિંગ. અને તો ભાઈ પાલડીથી જ ઉબેરમાં એક રાઈડ આવી ગઈ છે અને પાલડીથી અમને લઈને જવાના છે બોડકદેવ અને પિકઅપ લોકેશન છે 900 મીટર. તો જઈએ ફટાફટ એમને પિકઅપ કરવા માટે. 4214.
ले जाओ। पता बाहर से थैंक यू। તો ભાઈ ભાઈને કરી દીધે છે ડ્રોપ અને હું છું અત્યારે બોડકદેવ અને ભાઈ તો ભાઈ પોર્ટરમાં એક ઓર્ડર આવી ગયો છે અને ઓર્ડરને સરસપુરથી લઈને સેટેલાઇટ બાજુ લઈને જવાનું છે તો પોર્ટરમાં છે ભાઈ ઓર્ડર પોર્ટર ફોન લગાવી આપો ને ફોટો ફોટો બધું પાડી લેવાનો મારું હા બધું રેકોર્ડિંગ બધું ફોનો ના થાય મારા હમ? બાઇક રાઇડર છે ના ના સેફટી મારા હે સેફટી મારા તો સેફ safety. હા તો ભાઈ પોર્ટરમાં પાર્સલ લઈ લીધું છે અને કેટલા કિલોમીટર લઈને જવાનું છે બતાવી દો તમે તો સ્ટીપ કરીએ સ્ટાર્ટ તો ભાઈ 11 કિલોમીટર લઈને જવાનું છે અને ઓર્ડર છે પોર્ટરમાં 140 રૂપિયાનો તો ભાઈ પોર્ટરમાં આ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ ભાઈ ઓર્ડરમાં 1 કલાક બગડ્યો ભાઈ તો પહેલો ઓર્ડર કર્યો પોર્ટરમાં હવે 2 કલાક તો પોર્ટરને કરીએ બંધ અને બીજું બધું કરીએ ઓનલાઈન તો ભાઈ હું છું અત્યારે થલતેજ અને થલતેજથી રાઈડ આવી ગઈ છે તો રાઈડને લઈને જવાનું છે થલતેજથી આપણે સાઈબાગ તો ભાઈ આપણા ઘર બાજુની જ રાઈડ મળી ગઈ છે તો કરીએ ભાઈને ફટાફટ જઈને પિકઅપ ભાઈના લોકેશન પર પહોંચી ગયો છું બોલો ઓટીપી થેન્ક યુ તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ 119 રૂપિયાની રાઈડ હતી અને હું અત્યારે આવી ગયો છું સાઈબાગ ટાઈમ થયો છે 8:04 તો જોઈએ નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે તો ભાઈ હું જ્યાં ઊભો તો ત્યાં એટલે કે લગભગ 200 મીટરથી રેપિડોમાં રાઈડ આવી ગઈ છે અને
હું છું અત્યારે શાહીબાગ અને શાહીબાગથી અમને ઓર્ડર લઈને જવાના છે. તો પહોંચી ગયો છે એમની લોકેશન ઉપર અને જઈએ એમને પિકઅપ કરવા માટે ફટાફટ. તો ઓટીપી બતાવો. 8438. वो फ़ोन में लगा था. फोन में लगा था. हाँ हाँ हाँ. पागल लोग हैं साले. कहीं को तुझसे फोन में रहना. ऑनलाइन वो क्या है? फोन में रवा खबर पड़ी ना फोन में तो फोन हवा है जो. हाँ तो नहीं ऑनलाइन है क्या? कैश दोगे ऑनलाइन? तो कोई बात नहीं ऑनलाइन कैश दे दो. यही थे क्या? हाँ यही थे. क्या? यही थे क्या? हाँ यही थे. सॉरी बोलने है बोला सॉरी. हाँ गए पैसा. सडन से ब्रेक लगा दिया है. 10 रुपये दो. हाँ 10 रुपये तो बोल. 10 रुपये देता. हेलो. हाँ वहाँ तो थैंक यू. आपको तो कुछ नहीं हुआ ना. તો ભાઈ આ રાઈડ થઈ જશે કમ્પ્લેટ અને 90 રૂપિયાની આ રાઈડ હતી 5 સ્ટાર રેટિંગ સાથે આપણે પૂરી કરી દઈએ. અને હું છું અત્યારે ઓઢવ. તો ભાઈ ટાઈમ તો છે 9:08 અને આજની અર્નિંગ ભાઈ બતાવી દઉં કે કેટલાની આજે આપણી અર્નિંગ થઈ. તો ભાઈ રેપિડોમાં જો વાત કરીએ તો રેપિડોમાં ટોટલ આપણે આજે કામ થયું 822 રૂપિયાનું. અને પોર્ટરની જો વાત કરીએ તો પોર્ટરમાં આપણે એક ઓર્ડર માર્યો હતો 112 રૂપિયાનો. અને ઓલાની વાત કરીએ તો ભાઈ ઓલામાં ટોટલ આપણે 4 રાઈડ કરી હતી. તો 4 રાઈડના 192 રૂપિયા એટલે કે 200 રૂપિયા એ ગણી લો. અને ઉબેરની વાત કરીએ તો ઉબેરમાં બી લગભગ બે ઓર્ડર કર્યા હતા. તો ઉબેરમાં બી આપણી અર્નિંગ 130 રૂપિયા છે આજની અર્નિંગ. તો ટોટલ અર્નિંગ તમને બતાવી દઉં તો ટોટલ આજની અર્નિંગ તમને બતાવી દઉં કે આજની અર્નિંગ ટોટલ આપણી કેટલી થઈ. તો ભાઈ રેપિડોની વાત કરીએ તો રેપિડોમાં 822 રૂપિયા અને પોર્ટરમાં 112 રૂપિયા અને ઓલામાં 200 રૂપિયાની અર્નિંગ થઈ હતી અને ઉબેરમાં 130 રૂપિયા. તો ટોટલ ભાઈ આપણી અર્નિંગ થઈ 1264 રૂપિયા આજની. એમાંથી લગભગ આજે મારું બાઇક 165 કિલોમીટર જેવું મારું બાઇક પડ્યું. તો મિનિમમ ગણી લો 250 રૂપિયાનું ભાઈ પેટ્રોલ ગયું. તો એમાંથી 250 માઇનસ કરી દો. અને ખાવા પીવાની ખર્ચાની વાત કરીએ તો ભાઈ મેં બપોરે નાસ્તા જેવું કર્યું હતું. તો ભાઈ 50 રૂપિયા નાસ્તાના માઇનસ કરી દો. તો ભાઈ ટોટલ આજની અર્નિંગ આપણી ખાધે પીધે બધું બચત થઈને ટોટલ આપણી 900 ને આજની આપણી અર્નિંગ બચત થઈ છે. અને ટોટલ અર્નિંગની વાત કરીએ તો 1264 રૂપિયા આજની અર્નિંગ હતી. એટલા કલાકનું ભાઈ કામ કહું તો ભાઈ ટોટલ 12.5 કલાકનું કામ આપણે થયું 1264 રૂપિયાનું. 12.5 કલાકનું 1264 રૂપિયાનું. એમાં ખાતા પીતા પેટ્રોલ કાઢતા 900 રૂપિયા મને મળ્યા અને 12.5 કલાક કામ કર્યું. તો ભાઈ સવારે લગભગ 8 વાગે ઓનલાઈન થઈ ગયો હતો અને અત્યારે વાગે છે 9:12.
તો ભાઈ ટોટલ 12.5 કલાકમાં આપણે આજનું કામ 1264 રૂપિયાનું થયું. તો ભાઈ ચેનલ ઉપર નયા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી દેજો. आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी